નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો, આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા બધા દિવસોથી માવઠાની આગાહીઓ કરવામાં આવી હતી। તેની વચ્ચે ગુજરાતમાં ભારે માવઠાએ જે છે તે કોહરામ મચાવ્યો। તેની વચ્ચે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે હવામાન વિભાગની આગાહીના પગલે અત્યારે માવઠું જે છે તે આજે ગુજરાતમાં નોંધાયું છે, જેની ચેતવણી જે છે તે છેલ્લા 7-8 દિવસથી આપવામાં આવી રહી હતી। તેની વચ્ચે આજે ફરી એકવાર મિત્રો એક મોટા સમાચાર સામે આવ્યા। હવામાન વિભાગની આગાહીને લઈને મિત્રો ગુરુવારે સાંજે પણ માવઠું પડ્યું અને શુક્રવારના રોજ પણ વરસાદ પડતા હજુ પણ આગામી 26 થી 27 તારીખ સુધી ગુજરાતમાં હાઈ એલર્ટ છે। તેની વચ્ચે છેલ્લા 24 થી 48 કલાકની અંદર ઉત્તર ગુજરાતની અંદર મહેસાણા, પાટણ લાગુના વિસ્તારોમાં વરસાદની આગાહી હતી। તેની વચ્ચે નારાયણ સરોવર, વર્માનગર અને ગુહર સહિતના વિસ્તારોમાં માવઠા પડ્યા। ઉત્તર ગુજરાતના મહેસાણામાં પણ મિત્રો જે છે તે ચારો દિશા તરફ માવઠાની જે છે તે આગાહી હતી। તેની વચ્ચે આગાહી સાચી પડી અને બીજી બાજુ કચ્છ લાગુના વિસ્તારોમાં પણ અતિ ભારે માવઠાઓ પડતા જે છે તે ખેડૂતોને માઠું નુકસાન ગયું હોવાના સમાચાર, કારણ કે ધીમી ધારે નહીં પરંતુ એક લાંબી ધારે વરસાદ જોવા મળ્યો કચ્છની અંદર। તો મિત્રો જે આગાહી હતી એ સાચી પડી રહી છે। દિવાળી દરમિયાન પણ ભારે માવઠું પડ્યું હતું અને અત્યારે ફરી એકવાર આ માવઠું પડ્યું છે અને હજુ પણ મિત્રો જે છે તે અંબાલાલે તો આવનારા 15 દિવસને લઈને મોટી આગાહી કરી છે। તો જોવાનું રહેશે કે આગામી દિવસોમાં ગુજરાતનું વાતાવરણ જે છે તે કેવું જોવા મળે। તો ત્યાર પછીના મહત્વના સમાચાર અત્યારે જ હમણાં એક મોટી અપડેટ સામે આવી રહી છે। અમદાવાદને ફરીથી બોમ્બથી ઉડાડી દેવાની મોટી ધમકી મળતા ખાસ સિક્યુરિટી અને સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો, કારણ કે અમદાવાદમાં મિત્રો શાળાઓને ફરીવાર બોમ્બથી ઉડાડવાની ધમકી મળી છે। ત્યારે મિત્રો આ પહેલી વખત નથી બન્યું, છેલ્લા કેટલાક સમયથી જે છે તે લગાતાર બોમ્બથી ઉડાડી દેવાની ધમકીઓ મળી રહી છે। તેની વચ્ચે અમદાવાદની ઉપર પણ મિત્રો 2-3 વાર આ ધમકી આવી ગયેલી છે। તેની વચ્ચે ગઈકાલે શું મોટો અપડેટ આવી છે તો પોલીસે મિત્રો આ તમામ જે છે તે તપાસો હાથ ધરી છે। પોલીસને એક ઈમેલ મોકલવામાં આવ્યો હતો જેમાં મિત્રો લખવામાં આવ્યું હતું કે અમદાવાદની શાળાઓ છે ત્યાં મિત્રો બોમ્બ મૂકવામાં આવ્યો છે। પોલીસે મિત્રો આ તમામ શાળા પરિસરમાં જઈને ખુદ તપાસ રૂબરૂ હાથ ધરી હતી। પોલીસ જે છે તે મિત્રો ડોગ સ્કોડ સાથે જે છે તે શાળામાં તપાસ કરવા આવી હતી, એટલે કે કૂતરાઓની જે સ્કોડ આવે છે તેની સાથે મિત્રો પહોંચવામાં આવી હતી। આ પહેલા પણ મિત્રો શાળાને ઉડાડી દેવાનું મળી ચૂકી હતી ધમકી અને ફરી એકવાર ધમકી મળતા જે છે તે સુરક્ષા ટાઈટ કરવામાં આવી અને પોલીસે ઘટના જ્યાં મિત્રો ધમકી જે સ્થળની આપેલી હતી ત્યાં ઘટના પાસે મિત્રો કોઈ પ્રકારની દુર્ઘટના ના સર્જાય તે પાસે સ્થળ ઉપર જઈને પોલીસે ખુદ મિત્રો જે છે તે સુરક્ષા માટે તહેકીકાત કરી અને તપાસ પણ હાથ ધરવામાં આવી। તો ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો સાવધાન, લાયસન્સ જે છે તે હવે તમારું સીધું સસ્પેન્ડ કરવામાં આવી શકે। સૌથી મોટા સમાચાર, રોડ રસ્તા ઉપર તમે ગાડીઓ ચલાવો છો તો નિયમોનું પાલન હવે ફરજિયાત કરવું પડશે। પહેલા તમારે એવું હતું કે મેમો આવતો તો 100-200 રૂપિયાનો મેમો ભરી દેતા હતા, એનાથી મોટું કોઈ નુકસાન નહોતું થતું, પરંતુ હવે પોલીસે પણ મિત્રો સમજી વિચારીને નવા કાયદાઓ લાગુ કર્યા, જેથી તમારું હવે લાયસન્સ સીધું સસ્પેન્ડ થઈ શકે। મિત્રો જો રોડ રસ્તા પર વાહન ચલાવો છો તો તેની માટે જો તમે 5 થી વધારે વખત જો ટ્રાફિક નિયમોનું પાલન ના કર્યું, એટલે કે 5 થી વધારે જો મિત્રો તમારા નામે મેમો બને છે, 5 થી વધારે વખત મિત્રો જો તમે નિયમો તોડ્યા તો મિત્રો સીધું તમારું લાયસન્સ જે છે તે 3 મહિના માટે સસ્પેન્ડ એટલે કે રદ કરી દેવામાં આવશે। મિત્રો ખાસ ધ્યાન રાખવું, કારણ કે સિગ્નલ તોડશો તો પણ મિત્રો જે છે તે નિયમ તોડ્યો ગણાશે। હેલ્મેટ ના પહેર્યું હોય, 3 સવારીમાં ગાડીઓ ચલાવતા હોય, વધારે સ્પીડમાં ગાડીઓ ચલાવતા હોય તો આ પ્રકારના જો નિયમોનું ઉલ્લંઘન કરશો 5 થી વધારે વખત તો સીધું તમારું લાયસન્સ 3 મહિના માટે સસ્પેન્ડ થઈ જશે। તો મિત્રો દરેક લોકોએ આ વાતની ખાસ કાળજી રાખવી। ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો મોંઘવારીનો શિકાર બન્યા આજના ખેડૂતોને લઈને મિત્રો સૌથી મોટા સમાચાર, કારણ કે ગયું વર્ષ ખેડૂતો માટે ખૂબ માઠું રહ્યું। તેની વચ્ચે હમણાં બજેટ પણ આવી રહ્યું છે તો બજેટની અંદર ખેડૂતોએ સૌથી મોટી માંગ કરી છે, કારણ કે અત્યારે મોંઘવારીનો શિકાર જે છે તે ગુજરાત રાજ્યના ખેડૂતો બન્યા છે। કારણ કે 2 વર્ષ પહેલા જે ખાતર જે બિયારણ મળી રહ્યા હતા તેના અંદર પણ અત્યારે ભાવ વધારો થઈને લગભગ ડબલ ભાવ થઈ ચૂક્યા છે। 2-3 વર્ષ પહેલા મિત્રો જે છે તે જમીન ખેડવાનું જે પૈસા હતા તેનાથી પણ અત્યારે ડબલ થઈ ચૂક્યા છે। આમ જોવા જઈએ તો ખેડૂતોને જે સાધન સામગ્રીની જરૂરિયાત પડે છે બધી વસ્તુઓના ભાવ ડબલ થઈ ચૂક્યા છે, પરંતુ ખેડૂતોની આવક ડબલ થઈ નથી, ઉલટાની લોન ખેડૂતોની ડબલ થઈ ગઈ છે। એમાં પણ મિત્રો છેલ્લું આ 12 મહિના જે છે તે ખેડૂતો માટે ઘણા બધા માઠા રહ્યા છે, કારણ કે દિવાળી સમયગાળા દરમિયાન પણ માવઠું પડ્યું, અત્યારે ફરી એકવાર માવઠું પડ્યું છે। ત્યારે હજુ પણ આવનારા 15
દિવસની આગાહીઓ છે, આની વચ્ચે ખેડૂતોને ખૂબ મોટું નુકસાન જઈ રહ્યું છે. તેની વચ્ચે ખેડૂતોએ માંગણી કરી છે કે 2024નું જે બજેટ હવે 10-15 દિવસમાં રજૂ થવાનું છે, એમાં ખેડૂતોની માટે રાહત આપવા માટે સરકાર કોઈ લોન માફીની યોજના લઈને આવે. હવે મિત્રો જોવાનું રહેશે કે ખેડૂતોની લોન માફી માટેની આ યોજના જે છે ખેડૂતો માંગ કરી રહ્યા છે, તેને લઈને કોઈ પણ પ્રકારની સ્વીકારવામાં આવે છે કે નહીં, આ માંગ એ ખાસ બજેટમાં જોવાનું રહેશે. બાકી તમારું મિત્રો જો તમે ખેડૂત હોય તો કમેન્ટમાં લખી દેજો આ મામલે તમારું શું કહેવું છે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો લેપટોપ ખરીદવા માટે સરકાર આપશે 25,000 રૂપિયા સુધીની સહાય. સૌથી મોટા સમાચાર મિત્રો, લેપટોપ સહાય યોજના અંતર્ગત હવે સરકાર જે છે તે બાળકોને લેપટોપની ખરીદી કરવા માટે 25,000 રૂપિયા સુધીની સહાય જે છે તે આપવા જઈ રહી છે. તેની અંદર તમને મિત્રો જણાવી દઈએ તો લેપટોપની કિંમત જે છે તે અત્યારે ઘણી બધી વધારે હોય છે અને બાળકોને લેપટોપ જે છે તે ઘર પરિવારમાંથી મળતું નથી, કારણ કે એટલી બધી સગવડતા લોકોની હોતી નથી. પરંતુ મિત્રો અત્યારે જે પ્રકારે ટેકનોલોજી અને વિજ્ઞાન આગળ વધી રહ્યું છે એ અંતર્ગત બાળકો પાસે એક લેપટોપ હોવું ફરજિયાત બની ગયું છે, કારણ કે એના માધ્યમથી બાળકો નવી વસ્તુઓ શીખી શકે છે અને ટેકનોલોજીનો ઉપયોગ કરતા જાણી શકે છે. આ માટે સરકાર જે છે તે હવે એવા બાળકોને 25,000 રૂપિયા સુધીની સહાય આપશે. ધોરણ 12ની અંદર મિત્રો જો 70 ઉપરથી મિત્રો પર્સન્ટાઇલ ટકાવારી આવી હોય તો એમને મિત્રો જે છે તે સરકાર હવે 25,000 રૂપિયા સુધીની સહાય આપવાની જોગવાઈ કરી હતી. તો લેપટોપ યોજના અંતર્ગત જ્યારે પણ ફોર્મ ભરાવાના શરૂ થશે ત્યારે હું આ વિડીયોના માધ્યમથી તમને માહિતી આપીશ, તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો. ત્યાર પછીના સૌથી મોટા સમાચાર વિશે વાત કરીએ તો હર્ષ સંઘવીએ કરી સૌથી મોટી જાહેરાત. વ્યાજે પૈસા લેવા દેવાવાળા ખાસ ચેતી જજો, કારણ કે હર્ષ સંઘવીએ ગયા વર્ષે પણ એક ખૂબ જ મોટી જાહેરાત કરતા જણાવ્યું હતું ગુજરાતમાં વ્યાજખોરીની વિરુદ્ધ કરવામાં આવેલી જેટલી પણ કાનૂની કાર્યવાહી છે તેને સંદર્ભે વિધાનસભા ગૃહમાં પણ પૂછાયેલી જે ટૂંકી મુદતના પ્રશ્નો છે તેનો જવાબ આપતા ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે રાજ્યમાં અને સામાન્ય માણસો છે, મધ્યમ વર્ગના લોકો છે અને ગરીબ વર્ગના લોકો છે એ ઘરનો પ્રસંગ સાચવવા માટે બહાર વ્યાજેથી પૈસા લાવતા હોય છે. જેમ કે કોઈ ગરીબ પરિવારના ઘરે લગ્ન પ્રસંગ આવે છે તો એ લગ્ન પ્રસંગ પાર પાડવા માટે પણ બહારથી પૈસા લાવે છે. બીજા નંબરે જો બાળકોને આગળ શિક્ષણ માટે, ઉચ્ચ શિક્ષણ માટે ભણાવવા હોય તો એ માટે પણ વ્યાજે રૂપિયા લાવવા પડે છે અને આ વ્યાજે રૂપિયા મિત્રો એટલા બધા વધી જાય છે, વ્યાજખોરોના ચુંગાલમાં ગરીબ માણસ અને મધ્યમ વર્ગના માણસો ફસાઈ જાય છે. વ્યાજખોરોની ચુંગાલમાંથી આવા પરિવારોને મુક્ત કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત પોલીસે વિશેષ ડ્રાઈવ આયોજન કરી હતી અને હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે આ અભિયાન માત્ર 1-2 મહિના માટે નથી, પરંતુ આ દાનવો સામેની લાંબી લડાઈ છે, જેથી કરીને વ્યાજખોરોના ચુંગાલમાં મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના લોકો ના ફસાય. ત્યાર પછી સૌથી મોટા સમાચાર, પતિ પત્નીને મળશે 10,000 રૂપિયા સુધીની સહાય. અત્યારે મિત્રો તમને જણાવી દઈએ તો શું તમારા પણ છેલ્લા 2 વર્ષમાં લગ્ન થયા હોય અથવા તો હવે આવનારા દિવસોમાં થવાના હોય તો તમને પણ આ યોજનાની અંદર 10,000 રૂપિયા સુધીની સહાય જે છે તે મળવા પાત્ર થશે. તો જો તમે ફોર્મ નથી ભર્યું મિત્રો, તમે પણ આ યોજનાનું ફોર્મ ભરી શકો. ખાસ તમને જણાવી તો સરકાર જે છે તે કુંવરબાઈનું મામેરું યોજના અંતર્ગત 10,000 રૂપિયા સુધીની સહાય જે છે તે આપે છે. તેની અંદર જો મિત્રો તમારા પણ લગ્ન થઈ ગયા હોય અથવા તો થવાના હોય તો તમારે પણ આ યોજનામાં ફોર્મ ભરવાનું રહેશે અને જરૂરી જેટલા પણ ડોક્યુમેન્ટ છે, પ્રૂફ છે, દસ્તાવેજો છે તે અપલોડ કરવાના રહેશે. જેમાં મિત્રો કન્યાનું આધાર કાર્ડ, કન્યાના પિતાના વાર્ષિક આવકનો દાખલો, લગ્નનું પ્રમાણપત્ર જેવા ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરવાના રહેશે. અને તમે કરેલી અરજી જ્યારે પાસ થશે ત્યારે મિત્રો તમે આપેલા એકાઉન્ટ નંબર ઉપર લગ્ન સહાય રૂપે જે છે તે કુંવરબાઈનું મામેરું યોજના અંતર્ગત 10,000 રૂપિયા તમારા ખાતાની અંદર જમા કરવામાં આવશે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો મોટા યુદ્ધના એંધાણ નવાજોની ફરી એકવાર મિત્રો ખતરો દેખાઈ રહ્યો છે, કારણ કે અમેરિકા લગાતાર યુદ્ધના ચંગાશમાં ફસાઈ રહ્યું છે અને લગાતાર યુદ્ધની ધમકીઓ આપી રહ્યું છે. તેની વચ્ચે આ માત્ર અમેરિકા નહીં પરંતુ બીજા બધા દેશો પણ જો યુદ્ધમાં ફસાશે તો તેની અસર વિશ્વના તમામ દેશોને પડી શકે, કારણ કે વિશ્વ યુદ્ધનો ખતરો ફરી એકવાર મંડરાઈ રહ્યો છે. તેની વચ્ચે ઈરાન અને અમેરિકા વચ્ચેના તણાવથી મિત્રો અત્યારે લગાતાર તણાવ વધી રહ્યો છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ ઈરાનની વાતચીત રસ દેખાડ્યો છે અને મિત્રો આ નિવેદન દરમિયાન જે છે તે ડોનાલ્ડ ટ્રમ્પે ચેતવણી પણ આપી હતી અને આંગળીઓ પણ ટ્રિગર કરી હતી. અને ખાસ મિત્રો તમને જણાવી દઈએ તો અત્યારે 12 મિત્રો બધા દેશોની અંદર જે યુદ્ધ ચાલી રહ્યા છે તેની અસર ભારત ઉપર પણ પડી શકે, કારણ કે રશિયા અને યુક્રેનનું યુદ્ધ પહેલેથી ચાલે છે. ઇઝરાયલનું મિત્રો યુદ્ધ ચાલતું હતું, એના કારણે માઠો ફટકો ભારતને પહેલેથી જ પડેલો છે. તેની વચ્ચે અમેરિકા પણ મિત્રો જે છે તે હવે આ બધા દેશો સાથે યુદ્ધમાં ફસાઈ રહ્યું છે. તેની વચ્ચે ખાસ મિત્રો જે બાબા વેંગાએ આગમવાણી કરી હતી કે 2026નું વર્ષ જે છે તે મિત્રો એક યુદ્ધવાળું વર્ષ રહેશે અને વિશ્વ યુદ્ધ 3 પણ બની શકે. આ તમામ આગમવાણીઓ જે છે તે ક્યાંક ને ક્યાંક સાચી પડતી જોવા મળી રહી છે.
ત્યાર પછી સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે મોબાઈલ જોવો હવે તમને મોંઘો પડશે કારણ કે મોબાઈલ ફોનના રિચાર્જને લઈને વીએ મિત્રો નવો પ્લાન લોન્ચ કર્યો છે જેથી મિત્રો હવે મોટા સમાચાર આવી રહ્યા છે વીઆઈ તરફથી મિત્રો જેટલા પણ વપરાશકર્તાઓ છે તો એમને હવે મોબાઈલ ફોનની અંદર ઇન્ટરનેટ પુરાવું મોબાઈલનું રિચાર્જ કરાવવું મોંઘું પડશે જેથી જો તમારે મોબાઈલ ફોનની અંદર ઓનલાઈન કોઈ પણ વિડીયોઝ જોવા હોય અથવા કોઈને ફોન લગાવવો હોય ફોન જોવો હોય તો આ વસ્તુ તમને મોંઘી પડવાની છે કારણ કે તમારા જે રિચાર્જ છે બેલેન્સ પુરાવો છો નેટ પુરાવો છો તે મોંઘું થશે વીઆઈએ મિત્રો મોટી જાહેરાત કરી છે કે વીઆઈના પ્લાન જે છે તે મોંઘા થવા જઈ રહ્યા છે રિચાર્જના જે પ્લાનો છે તેમાં 7 થી 10% વધારો થઈ શકે નોંધનીય છે કે આ એ જ પ્લાન છે કે જે પહેલા ભારતીય એરટેલ જેટલી જ કિંમતે ઉપલબ્ધ હતા પરંતુ હવે તેમાં 7 થી 9% વધારો થઈ શકે જેથી મોબાઈલ ફોન યુઝ કરવા મોંઘા પડી શકે તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો શું બેંકો બંધ રહેશે મોટી હડતાળને લઈને સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે તેના વિશે વાત કરીએ તો જો મિત્રો તમે પણ બેંકને લગતા કોઈ પણ કામો કરાવવાના છો બેંકમાં તમારું ખાતું છે સમાચાર જાણવા તમારા માટે ખૂબ જરૂરી બનશે કારણ કે તમારા બેંકને લગતા જેટલા પણ કામો હોય વહેલી તકે કરાવી લેજો કારણ કે 5 દિવસ બેંકોમાં હડતાળ થઈ શકે તે લઈને ગુજરાતની અંદર અને ભારતની અંદર મિત્રો દેશભરની અંદર જે બેંકના કર્મચારીઓ છે તે 27 તારીખથી 5 દિવસ સુધીની વર્કિંગ વીકની માંગણી સાથે હડતાળ ઉપર જઈ શકે કારણ કે અન્ય મિત્રો ઘણી બધી જગ્યાએ જેમ કે આરબીઆઈમાં અને એલઆઈસી શેર બજારમાં જેમ શનિ રવિ બજારો બંધ રહેતી હોય છે રજા રહેતી હોય છે તેવી જ રીતના શનિ રવિ બેંકોમાં પણ રજા આપો તેવી માંગ સાથે કર્મચારીઓ હડતાળ ઉપર ઉતરવાના છે તેવી કેટલીક અહેવાલો અને ચીમકીઓ સામે આવી રહી છે તો જેથી મિત્રો 5 દિવસ સુધીની પણ હડતાળ થઈ શકે જેથી તમારા જો બેંકને સંબંધિત કોઈ પણ કામો અટકેલા હોય બાકી હોય અને બેંકમાં જઈને તમારે કોઈ કામ કરાવવાનું હોય તો મિત્રો વહેલી તકે કરાવી લેજો કારણ કે બેંકની હડતાળ થશે તો 5 દિવસ સુધી મિત્રો કર્મચારીઓ રજા ઉપર પણ રહી શકે ત્યાર પછીના મહત્વના સમાચાર જાણી તો ડોનાલ્ડ ટ્રમ્પની મોટી જાહેરાત મંદીથી હવે આંશિક રાહત મળશે કારણ કે મિત્રો છેલ્લા ઘણા બધા સમયથી એવા સમાચારો આવી રહ્યા હતા કે ભારત અને અમેરિકા વચ્ચે લગાતાર સંબંધો બગડી રહ્યા છે એને કારણે ગુજરાત અને ભારતની અંદર નોકરી ધંધાઓને માઠી અસર પડશે પરંતુ એનાથી મિત્રો હવે બચાવ થઈ ચૂક્યો છે કારણ કે ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો સુધારવાને લઈને ડોનાલ્ડ ટ્રમ્પે ખુદ મોટી જાહેરાત કરી છે ભારત સાથે નવા ધંધાઓ શરૂ કરવાને લઈને ત્યારે મિત્રો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રેડ ડીલ અંગેના પ્રશ્નના જવાબમાં કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે મારા મનના ઘણા બધા સન્માનિત વ્યક્તિ છે સાથે મિત્રો તેમણે જણાવ્યું કે મોદી જે છે તે ખૂબ જ શ્રેષ્ઠ વ્યક્તિ છે અને મારા પરમ મિત્ર છે તેવું પણ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું અને સાથે મિત્રો તેમણે એવું પણ માહિતી આપી કે ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક શાનદાર વ્યાપાર ડીલ થવા જઈ રહી છે ટ્રેડ ડીલ થવા જઈ રહી છે ટ્રમ્પના આ નિવેદનથી બંને દેશો વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી વ્યાપારિક મડાગાંઠ મિત્રો ઉકેલવામાં આવી છે કારણ કે લોકો જે છે તે મંદીથી ત્રસ્ત થઈ ચૂક્યા હતા કારણ કે અમેરિકાએ ભારત પર ટેરિફ લગાવ્યો હતો અને ખાસ મોંઘવારી પણ વધી રહી હતી તો આ બધી વસ્તુમાં રાહત મળી શકે ખાસ મંદીમાં રાહત મળી શકે મોંઘવારીથી રાહત મળી શકે કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક જ સમયમાં એક મોટી શાનદાર ટ્રેડ ડીલ થવાની છે આ ટ્રેડ ડીલ થયા પછી ઘણા બધા ઉદ્યોગોની અંદર મંદીમાંથી ઘણી બધી રાહત મળશે જેથી એક નવી આશાની કિરણ ભારતના લોકો માટે જાગી તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો પૂર્વ ઉપાધ્યક્ષ જગદીપ ધનખડે માંગ કરી કે ખેડૂતોને 2000 રૂપિયાની જગ્યાએ 10,000 રૂપિયાનો હપ્તો આપવામાં આવે કે જેનાથી ખેડૂતોને ફાયદો થાય જ્યાં મિત્રો સરકાર પીએમ કિસાન યોજના અંતર્ગત જે છે તે 2000 રૂપિયાના હપ્તા ખેડૂતોને આપે છે અને વર્ષમાં 3 હપ્તા મળે છે એટલે ટોટલ 2000ના 3 હપ્તા સ્વરૂપે 6000 રૂપિયાની સહાય સરકાર તરફથી પીએમ કિસાન યોજના અંતર્ગત ખેડૂતોને આપવામાં આવે છે તો હવે અહીંયા જે છે તે મિત્રો જે પહેલા અધ્યક્ષ રહી ચૂકેલા છે ઉપાધ્યક્ષ રહી ચૂકેલા છે તેવા જગદીપ ધનખડે માંગ કરી કે ખાસ ખેડૂતોને જ્યાં 2000 રૂપિયાનો હપ્તો મળે છે એનાથી કોઈ ફાયદો થતો નથી કારણ કે 2000 રૂપિયાની વેલ્યુ અત્યારે કાંઈ નથી બિયારણ પર આવતું નથી જંતુનાશક દવા પણ ખેડૂતો ખરીદી શકતા નથી તો આની જગ્યાએ જો 10,000ના 3 હપ્તા આપવામાં આવે અને વર્ષે 30,000 રૂપિયા સુધીના હપ્તા ખેડૂતોને આપવામાં આવે તો એનાથી ખેડૂતોને રૂપિયા ભારે કામમાં આવશે અને એનો ઉપયોગ ખેડૂતો જે છે તે ઘણી બધી રીતે કરી શકશે 2000ની જગ્યાએ 10,000ના હપ્તા કરવાની માંગ જે છે તે જગદીપ ધનખડે કરી હતી તો તમામ ખેડૂત ભાઈઓ જે છે તે તમારું શું માનવું છે ખૂબ ખેડૂતોને 2000ની જગ્યાએ 10,000ના હપ્તા કરી આપવા જોઈએ કે નહીં તમારું અભવ્ય કોમેન્ટની અંદર લખીને જણાવી દેજો ત્યાર પછી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કડક સૂચના આપી દીધી છે અને ગુજરાત રાજ્યની અંદર વિકાસના કામો અટકવા ના જોઈએ તેવી પણ સૂચના આપવામાં આવી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગઈકાલે વળી પાછી એક બીજી બેઠક બોલાવવામાં આવી હતી આ બેઠકની અંદર મિત્રો ખાસ કરીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આહવાન કર્યું કે પૈસાની અછતના કારણે કોઈ પણ પ્રકારના સરકારી વિકાસ કામો અટકવા ના જોઈએ એટલે કે પૈસા જેટલા જોઈએ તેટલા આપણી પાસે છે એટલે કે ગ્રાન્ટ જે છે તે ફાળવવામાં આવશે ગ્રાન્ટ નથી તેવા બહાને જે છે તે મિત્રો કોઈ કામ
અટકવા ના જોઈએ। એટલે કે જો કોઈ કામ સરકારી કરવાનું હોય, વિકાસ કામો શરૂ હોય અને તો પૈસાની કમી હોય, ગ્રાન્ટની કમી હોય તો એ બહાને કોઈ પણ કામ ના અટકવા જોઈએ। સરકારી કામો શરૂ રહેવા જોઈએ, વિકાસના કામો શરૂ રહેવા જોઈએ। અધિકારીઓને મિત્રો સંભળાવી દેવામાં આવે છે કે જે ગ્રાન્ટના રૂપિયા છે તે વાપરવામાં આવે અને ગ્રાન્ટ એટલે કે મિત્રો જે પેકેજ સરકાર જાહેર કરે છે કરોડો રૂપિયાનું, તેના બહાને વિકાસના કામો ના અટકવા જોઈએ તેવી પણ સૂચના આપવામાં આવી। હવે એની વચ્ચે મિત્રો ઘણા બધા સમાચાર એવા પણ છે કે કેટલાક અધિકારીઓ સરકાર જે આ પેકેજ જાહેર કરે છે તે પેકેજ તો સરકાર જાહેર કરી દેશે, કરોડો રૂપિયા પણ જાહેર કરવામાં આવે છે, પરંતુ બીજી બાજુ જે છે તે અધિકારીઓ તરફથી કામો એ લેવલના કરવામાં આવતા નથી, નબળી ગુણવત્તાના કામો કરવામાં આવે છે તેવી પણ ઘણા બધા લોકોએ ફરિયાદ કરી। ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ભાજપ આપશે હવે મફતમાં ગેસ સિલિન્ડર। હોળી અને દિવાળી દરમિયાન ભાજપ સરકારે મોટું એલાન કર્યું છે કે દિવાળી અને હોળી કરવા માટે જ્યાં જ્યાં ભાજપ સરકાર છે ત્યાં ગેસ સિલિન્ડર આપવામાં આવશે કે નહીં તેને લઈને ઘણા બધા લોકોને પ્રશ્ન છે। તેનો જવાબ મિત્રો હું તમને સરળતાથી સમજાવું તો દિલ્હી સરકાર કે જ્યાં ભાજપ સરકાર છે તેમણે જાહેરાત કરી છે કે હોળી અને દિવાળી અંતર્ગત જે છે તે ખાસ કરીને તમામ લોકોને ભેટ સ્વરૂપે મહિલાઓને હવે જે છે તે આ બે મુખ્ય તહેવાર ઉપર એક ગેસ સિલિન્ડર મફતમાં આપવામાં આવશે। એટલે કે વર્ષના ટોટલ 2 ગેસ સિલિન્ડર મફત મળશે। મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ મિત્રો દિલ્હીની અંદર જાહેરાત કરી છે અને આના માટે 300 કરોડ રૂપિયાના બજેટની મંજૂરી આપી દેવામાં આવી છે। ત્યાર પછી મિત્રો તમને જણાવી તો ભારતનું બજેટ પણ હમણાં રજૂ થવાનું છે અને ગુજરાતનું બજેટ પણ આવનારા મહિનામાં રજૂ થશે। તો ગુજરાતના લોકો પણ હવે એવી માંગ ઉઠાવી રહ્યા છે કે જેવી રીતના દિલ્હીની અંદર 300 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું મફત ગેસ માટે, એવી રીતના ગુજરાતમાં પણ મહિલાઓને દિવાળી અને હોળી રૂપે મફત ગેસ સિલિન્ડર એક આપવામાં આવે અને એના માટે બજેટમાં જાહેરાત કરવામાં આવે। કારણ કે દિલ્હીમાં પણ ભાજપની જ સરકાર છે અને ગુજરાતમાં પણ ભાજપની જ સરકાર છે, તો દિલ્હીમાં જો મફતમાં ગેસ સિલિન્ડર મળતો હોય તો ગુજરાતની મહિલાઓને શા માટે હોળી અને દિવાળી ઉપર મફત ગેસ સિલિન્ડર આપવામાં નથી આવતો? ગુજરાતમાં પણ બજેટની અંદર જાહેરાત કરીને ગેસ સિલિન્ડર મફતમાં આપવો જોઈએ કે નહીં? તમારું શું માનવું છે કોમેન્ટમાં લખીને જણાવી આપજો। ત્યાર પછીના સૌથી મોટા સમાચાર વિશે વાત કરીએ તો જમ્મુ કાશ્મીરમાં 10 જવાનો શહીદ થતા સૌથી મોટા સમાચાર। જમ્મુ અને કાશ્મીરમાં ભારતીય સેનાને મિત્રો જે છે એક મોટી દુર્ઘટના સર્જાઈ ગઈ છે। અત્યારે હાલ સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે, ભારતના 10 આર્મીના જવાનો જે છે તે શહીદ થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। તેની વચ્ચે જમ્મુ કાશ્મીરમાં મિત્રો સેનાનું વાહન જે છે તે 200 ફૂટ ઊંડી ખાઈમાં ખાબકી જતા 10 ભારતીય જવાનો શહીદ થયા હોવાના સમાચાર અને તેમનું રેસ્ક્યુ ઓપરેશન પણ શરૂ કરવામાં આવ્યું છે, બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે। 22 જાન્યુઆરી 2026ના રોજ જમ્મુ કાશ્મીરમાં ડોડા લાગુના વિસ્તારોની અંદર સૈનિકોને લઈને એક વાહન જતું હતું જે ખાઈમાં ચપકી પડતા 10 જેટલા શહીદો જે છે તેમણે પોતાના જીવ ગુમાવ્યા છે। 17 સૈનિકો અહીંયા બેઠા હતા પરંતુ બચાવ કામગીરી હાથ ધરવામાં આવી, જેમાં 10 જેટલા સૈનિકો ભારતીય આર્મીના શહીદ થયા। તો આ માટે કોમેન્ટ સેક્શનની અંદર જય હિન્દ લખવાનું ભૂલતા નહીં। તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો બાળકોના આધાર કાર્ડ અપડેટ કરવાને લઈને નવો નિયમ સામે આવ્યો। તો જો તમારા બાળકો 5 થી 15 વર્ષના હોય અને એના આધાર કાર્ડ તમારે જો કઢાવેલા હોય અથવા તો કઢાવવાના બાકી હોય અથવા જો પહેલેથી કઢાવી લીધા હોય તો અપડેટ તમારે કરાવવું પડશે। એના ઉપર ખાસ તમારે ધ્યાન આપવું જોઈએ કારણ કે બાળકોના આધાર કાર્ડને લઈને સરકાર હવે ખૂબ જ કડક નિયમો લાવી રહી છે। તો મિત્રો NCRની જે આધાર કાર્ડ બનાવતી જે કંપની છે UIDAI તેના તરફથી કડક નિયમ બહાર પાડવામાં આવ્યો છે કે બાળકો જેમ જેમ મોટા થાય છે તો એનું આધાર કાર્ડ અપડેટ કરાવવું ફરજિયાત છે, નહીંતર આધારને લગતા કામો અટકી શકે। તો તમારું બાળક જ્યારે 5 વર્ષનું થાય છે ત્યારે અને ત્યાર પછી 15 વર્ષનું થાય છે ત્યારે આમ 2 વખત આધાર કાર્ડ અપડેટ કરાવવું પડશે, જેમાં બાયોમેટ્રિક્સ અપડેટ કરાવવાના રહેશે, જેમ કે બાળકોની આંગળીની મિત્રો ફિંગરપ્રિન્ટ અને બીજા નંબરે બાળકોના ફોટા અપડેટ કરાવવાના રહેશે, જેથી આધાર કાર્ડને લગતા તમારા કામો જે છે તે કોઈ પ્રકારે અટકે નહીં। કારણ કે બાળકોના આધાર કાર્ડના કામ ઘણા હોય છે, જેમ કે શાળાઓની અંદર આધાર કાર્ડ વાપરવામાં આવે છે, બાળકોના નામે કોઈ પણ અકાઉન્ટ ઓપન કરાવવું હોય તો ત્યાં પણ મિત્રો આધાર કાર્ડની જરૂરિયાત પડે છે। અને વડીલોની પણ વાત કરીએ તો વડીલોએ પણ જો 10-10 વર્ષથી આધાર કાર્ડ અપડેટ ના કરાવ્યું હોય તો તમારે પણ કરાવી લેવું જોઈએ, કારણ કે બાયોમેટ્રિક્સ અપડેટ કરાવવા ફરજિયાત હોય છે, જેથી કરીને તમારા આધાર કાર્ડને લગતા જે છે તે કામો શરૂ રહે અને અટકે નહીં। અને આધાર કાર્ડને ભારતની અંદર પ્રાથમિક દસ્તાવેજ તરીકે પણ ગણવામાં આવે છે।